આગળ વાત કરું તો પત્ની ચૂંટાઈ આવે ત્યારે પતિ કેમ તેના વહીવટદાર તરીકે કામ કરે છે, આ વિષયને લઈને વિગતવાર વાત કરું તો ગાંધીનગર રવિવાર રાજનીતિમાં 50% મહિલાઓ આવે તે નારી શક્તિ માટે ગૌરવની બાબત છે, પરંતુ રાજ્યમાં એવા કેટલાક કિસ્સાઓ આપણે જોવા મળી રહ્યા છે કે જેમાં પત્નીને કોઈ હોદ્દો મળ્યો હોય તો તેના પતિ વહીવટદાર બની ગયા હોય છે, જેમાં આ દૂષણ ગ્રામ પંચાયતથી વિધાનસભા સુધી જોવા મળી રહ્યું છે અને ધારાસભ્ય મહિલા હોય તો તેમના પતિદેવ સચિવાલયમાં કામ લઈને આવતા હોય છે, મહિલા મંત્રી હોય તો એન્ટી ચેમ્બરમાં તેમના પતિદેવ બેઠા હોય છે, કોઈ મહિલા પાલિકા કે પંચાયત પ્રમુખ હોય તો તેમના પતિ સઘળો વહીવટ કરતા હોય છે। ત્યારે તાજેતરમાં જે વિધાનસભામાં બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બાલિકાઓએ સભાગૃહની કાર્યવાહી કરી હતી, તો આ સમયે વિરોધ પક્ષના નેતા બનેલી એક દીકરીએ મહિલા અનામત બિલની ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે પંચાયત પાલિકા અને વિધાનસભામાં મહિલાઓ ચૂંટાય છે પરંતુ વાસ્તવમાં તેમના પતિદેવો જ બધો વહીવટ કરતા હોય છે, ત્યારે શાસક પક્ષે આ દૂષને અટકાવવું જોઈએ। બાળકીનો તો પોતાના મનની વાત કરી દીધી, પણ આ વાત સાચા પ્રજાસત્તાકોને કાન અને મન સુધી પહોંચે તો સ્થિતિ સુધરી એવી લાગે છે। ત્યારે આ વધુ વિગત સાથે આપણે સાથે જોડાયા છે ઘનશ્યામભાઈ બારોટ। જી ઘનશ્યામભાઈ નમસ્કાર। નમસ્કાર જી ઘનશ્યામભાઈ, રાજ્યમાં એવા કેટલાક કિસ્સા જોવા મળી રહ્યા છે કે જેમાં પત્નીને કોઈ હોદ્દો મળ્યો હોય તો તેની પતિ વહીવટદાર બની ગયા હોય છે, આ દૂષણ ગ્રામ પંચાયતથી વિધાનસભા સુધી જોવા મળી રહ્યું છે, તો આ વિશે તમે શું કહેશો? ખાસ તો મારે એ વાત કરવી છે કે આમાં પતિઓનો કોઈ દોષ જ નથી। એક વસ્તુ તમે સમજી લો કે જે ગામ હોય, તાલુકો હોય કે વિધાનસભા હોય, ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, જ્યારે કોઈ મહિલા ઉમેદવારી નોંધાવે છે ને ત્યારે એ લોકો એમના પતિને, એમના પુત્રને, એમના મિત્રને, એમના ભાઈને જ ઓળખતા હોય છે। સવાલ એ પેદા થાય છે બેન કે જ્યારે દાખલા તરીકે હું તમને એક સામાન્ય વાત કરું, હલો જી, એક સામાન્ય ઉદાહરણ હું તમને આપું છું। ગત 2017માં અમારા ધારાસભ્ય સંતોષબેન આળખિયા ચૂંટાણા। હવે સંતોષબેન આળખિયાને ખરેખર સાચી વાત કરું ને તો એમનો પૂરો પાટીદાર સમાજ પણ નહોતો ઓળખતો, તે છતાંય આખા તાલુકા એમને મત આપી દીધા। પરિણામ એ આવ્યું કે 5 વર્ષ સુધી રાપર તાલુકો પછાત રહી ગયો। ખાસ તો ભજુભાઈ એટલે વ્યક્તિગત રીતે હું એમને કાંઈ નહીં કહું, પર્સનલ રીતે મને એમનાથી કાંઈ વાંધો નથી, પણ ભજુભાઈ જેવા દાતાર વ્યક્તિ જયારે પોતાની અભણ પત્નીને આગળ કરી અને આખી વિધાનસભાના જેને કહેવું હોય તો કહી શકાય કે પૈસાના જોરે એક એવી વ્યક્તિને શાસન ઉપર બેહાડી દે છે કે જેનું સંચાલન ફરજિયાત પછી એના પતિએ જ કરવું પડે, કારણ કે બેનને તો પોતાને એમનું ઘર કેમ ચલાવવું એ ખબર નથી પડતી। એક ચોપડી ભણ્યા નથી, સહી કરતા પણ વિધાનસભામાં ચૂંટણા પછી શીખ્યા, એટલે ક્યાંક ને ક્યાંક આની પાછળ જે મતદાતાઓ છે એમની ખૂબ મોટી બેદરકારી હોય છે કે ભાઈ તમે હું જે મહિલાને મત આપો છો એ મહિલાનો સમાજમાં, રાજકારણમાં કે સામાજિક ક્ષેત્રે યોગદાન શું, આવું કોઈ પણ યોગદાન ન હોવા છતાં જયારે આવી મહિલાઓને ચૂંટીને લઈ આવવામાં આવતી હોય ને ત્યારે બેને હું ચોક્કસપણે કહેવું જોઈએ કે ખરેખર આ પુરુષ પ્રધાન સમાજ છે અને પુરુષોના કારણે ચાલે છે, જેના કારણે મહિલાઓ ચૂંટાઈ આવે છે। જી બેન। જી ધન્યવાદ। જી, જે રીતે ઘનશ્યામભાઈએ વાત કરી તેને લઈને મારે હજી એક વાત કરવાની છે કે આવી ઘટનાઓમાં એક સમસ્યાજનક બાબત એ પણ છે કે સ્ત્રીઓના અધિકારોની ભાષા અને નારીવાદનો ખૂબ મર્યાદિત અને ઇન્સ્ટ્રુમેન્ટલ અર્થમાં ઉપયોગ થાય છે। રાજકારણના જે ભ્રષ્ટ અને ગેરમાર્ગે દોરતી પ્રણાલીઓની સરળ સ્વીકૃતિ અને આની સામે સંઘર્ષ વચ્ચે નારીવાદની સમજ સમાયેલી છે। નારીવાદની સાચી સમજણ તેમાંથી નીકળતા એક અવાજ અને રાજકારણની અલગ ભાષાને સમૃદ્ધ કરે છે। સંસદમાં જે મહિલા પ્રતિનિધિઓની સંખ્યામાં વધારો કરવા માટેની માંગ પાછળની આ અપેક્ષા છે, જ્યારે મહિલા રાજકારણીઓનું વલણ હોય છે કે ટકી રહેવા કે પ્રગતિ કરવા માટે પુરુષો જેવું બનવું જોઈએ અને તે મહિલાઓને પોતાની ઓળખ સાથે ટકી રહેવાનું મુશ્કેલ બનાવીને જે પૌરુષીય જે રાજકીય કલ્ચર છે તેને હાનિ પહોંચાડે છે। જ્યારે આને લઈને વાત કરીએ ત્યારે રાજકીય ક્ષેત્રે મહિલા પ્રતિનિધિઓની હાજરીને સુનિશ્ચિત કરવા માટે તેના માટે અનામત જરૂરી છે, તેની જરૂરિયાત આ હકીકત દ્વારા પ્રકાશિત થાય છે। જી ધારા, આ સાથે વિગત સાથે વાત કરું તો છેલ્લી સાંસદમાં માત્ર 11% મહિલાઓ હતી, જેમાં 90 લાખથી વધુ મહિલાઓના પ્રતિનિધિત્વનું મહત્વ વધે છે, કારણ કે રાજકીય પક્ષોમાં મહિલાઓની ઉમેદવારી મર્યાદિત રહે છે અને પાર્ટીઓની ઉમેદવારી મર્યાદિત રહે છે, જ્યારે પાર્ટીઓ મહિલા ઉમેદવારોના સેલિબ્રિટી સ્ટેટસ અને કુળની સ્ટાર વેલ્યુ પર મદાર રાખે છે।
ત્યારે મોટાભાગના રાજકીય પક્ષો સમાજમાં કામ કરતી મહિલા કાર્યકરોની અવગણના કરે છે અને તેના બદલે ચૂંટાવાની શક્યતાના આધારે ઉમેદવારોની પસંદગીના અન્ય માપદંડો પર ઉમેદવારો પસંદ કરે છે. જ્યારે મહિલાઓને ટિકિટો મળે તો પણ તેમની સામે ચૂંટણીમાં ભારે મતભેદ છે, કારણ કે તેઓ એક વિરોધી, ખતરનાક અને પ્રભુત્વ ધરાવતી પુરુષ કેડરનો સામનો કરે છે. જેની પસંદગી ઝીણવટપૂર્વક કરવામાં આવે છે. અને જો કે આ મહત્વનું તો એ છે કે મહિલાઓ તેમના વ્યક્તિત્વમાંથી તેની બાદબાકી કરી શકે છે. જ્યારે મહિલા ચૂંટાય અને રાજકીય પાવર મેળવે ત્યારે પણ આ પાવર રાજકારણમાં તેમની વાસ્તવિક સહભાગિતામાં જરૂરીપણે તબદીલ થતો નથી. આ હકીકત સ્પષ્ટ છે કે મહિલા નેતાઓની આગેવાની હેઠળ પાર્ટીઓ પણ મહિલાઓની આભડછેડ દૂર કરી શકતી નથી. જો કે અભ્યાસોએ પણ બતાવ્યું છે કે સ્થાનિક સ્તરે શાસન પર મહિલાઓના કામકાજ તરફના અભિગમમાં બદલાવ આવ્યો છે. જી, અહીં એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ પણ થાય છે કે જ્યારે મહિલાઓ ચૂંટાય છે ત્યારે શું તેઓ અલગ રીતે વિચારે છે કે શું મહત્વનો બદલાવો લાવવા માટે તેઓને અલગ રીતે કામ કરે છે? રિઝર્વેશનથી વિધાનસભામાં મહિલાઓની હાજરી ઊભી કરી શકાશે, પરંતુ રાજકારણમાં સત્તાના સમીકરણને બદલાવવાનો પ્રયાસ કરવા આગળ તો તેમને જ વધવાનું રહેશે. મહિલાઓ મતદારોની સંખ્યા વધી રહી છે ત્યારે એવા પ્રતિનિધિઓની જરૂર છે કે જે તેમની ચોક્કસ માંગણીઓને ઉઠાવી શકે અને નવા રાજકીય કલ્ચર અને જૂથોના વિકાસ માટે જગ્યા બનાવી શકે. દાખલા તરીકે વાત કરીએ તો આ પ્રતિનિધિઓ કર્મચારી વર્ગમાં મહિલાઓના કાર્યબળમાં જ થઈ રહેલો જે ઘટાડો છે અને મતદાર યાદીમાં 2 કરોડ ગુમ મહિલાઓ જેવા મુદ્દાઓ ઊભા કરી શકે છે, કારણ કે આ મુદ્દાઓ રાજકારણમાં મહિલાના પ્રતિનિધિત્વ પર સીધી અસર કરે છે. તેમણે મહિલા મુદ્દાઓની સમજણને વિસ્તૃત કરવાની જરૂર છે, જેમાં ગેસ સિલિન્ડરોના મુદ્દાની જેટલો જ સમાજનો ધ્રુવીકરણનો મુદ્દો પણ છે. સાચા પ્રતિનિધિ બનવા માટે જે વિવિધ મતક્ષેત્રો અને જે ભૂમિકાઓ છે તેમાં મહિલાઓનો અવાજ જરૂરી છે, કારણ કે તે રાજકારણમાં જુદા જુદા પ્રકારની અને નવી સંવેદનાઓ માટે જગ્યા બનાવે છે. જીવંત અનુભવમાં આ જે ઉપરાંત લોકશાહી અને નારીવાદના મૂલ્યોની ઓળખ અને પ્રેક્ટિસ અને જે આક્રમક જાતીયતા છે તેને આતંકવાદને ફેલાવવાના દળોને સવાલ પૂછવાની જરૂર છે. નારીવાદને માત્ર હોઠ પર જે મમળવા નહીં છે કે માત્ર કોઈની છબીને સુધારવા માટે છે કે તેનો ઉપયોગ કરવાથી જે વલણમાં બહુ બદલાવ નહીં આવે. મહિલાઓની જે વધેલી હાજરીથી વર્તણૂકમાં બદલાવને અસર થઈ શકે છે ત્યારે તે નર્યા પુરુષનું ક્ષેત્ર તરીકે ઓળખાતી વસ્તુઓમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે એવા જ પાવર કલ્ચરને રોકવા માટે પ્રયત્નો કરવા પડશે.